હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભરેલા ગલકાનું શાક બનાવશું। તો ગલકાનું શાક તમે અવારનવાર બનાવીને ખાતા હશો, પણ એકવાર આ રીતે બનાવી લીધું તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એટલું ટેસ્ટી ભરેલા ગલકાનું શાક બનશે। તો તેના માટે મેં મીડિયમ અને કૂણા હોય એવા ગલકા લીધા છે। તો હવે એને ભરવાનો મસાલો તૈયાર કરી લેશું। તો એક પેનની અંદર 1 પાવડા જેટલું તેલ અને 2 ચમચી ચણાનો લોટ લેશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આ લોટને શેકી લઈએ। ફક્ત 1 મિનિટ માટે જ શેકવાનો છે। જો તમારે આ રીતે શેકાયેલો લોટનો ઉપયોગ ના કરવો હોય તો સેવ, ગાંઠિયા, ફાફડા જેનો પણ ઉપયોગ કરવો હોય એનો ઉપયોગ તમે કરી શકો। તો આ લોટને એક ડીશમાં લઈને આ લોટને ઠંડો થવા દઈએ ત્યાં સુધીના બાકીના મસાલા કરી લેશું। તો 1 વાટકી સિંગદાણા, 10 થી 12 લસણની કળી, 1 ચમચી વરિયાળી, આ ત્રણેયને અધકચરી આપણે પીસી લેશું। હવે આ લોટ ભેગું જ આપણે એડ કરી અને મસાલા કરીએ। તો હિંગ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરશું। હાથેથી આ મસાલા બરાબર મિક્સ કરી લેશું। બધી જ વસ્તુને બેલેન્સ કરવા 1 ચમચી મેં ખાંડનો ઉપયોગ કર્યો છે। આપણે લીંબુ એડ કર્યું છે એટલે ખાંડ ચોક્કસ એડ કરશો। શાકનો સ્વાદ એકદમ સરસ આવશે। હવે આ ગલકાને પીલરેથી આપણે એકદમ ઓછી પતલી એવી છાલ કાઢી લેશું અને આ રીતના મોટી સાઈઝના થોડા ટુકડા કરશું અને આ રીતે વચ્ચે કાપ મૂકી અને બંને સાઈડ બીજા 2 કાપ મૂકવાના। એટલે આ ગલકાની અંદર આ રીતે 3 વાર ચપ્પુ વડે કાપ મૂકશું। ગલકા સ્વાદમાં થોડા મોળા હોય છે એટલે આ રીતે કટ કરવાથી મસાલો આખા ગલકામાં સરસ ભરાઈ જાય અને ખાતી વખતે ગલકા મોળા પણ ના લાગે। તો આ રીતે મસાલો ભરી લેશું। આખા ગલકામાં સરસ મસાલો એડ થઈ જાય એ રીતે મસાલો ભરી લેવાનો। આ રીતે દબાવીને બધા જ ગલકા આપણે ભરી લેશું। તો મારા બધા ગલકા મેં એકદમ સરસ મસાલો દબાવીને ભરી લીધો। હવે એક પેનમાં તેલ લેશું। ભરેલા ગલકાનું શાક છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને આપણે ગલકા એડ કરશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આ ગલકાને તેલમાં જ આપણે 3 થી 4 મિનિટ કૂક થવા દેશું। તો આ રીતે તાવીથા અથવા ચપ્પુ વડે ફેરવતા જઈ અને આપણે આ ગલકાને કૂક થવા દેવાના છે। તો 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકી અને આપણે પાછું 2 થી 3 મિનિટ ચડવા દેશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। ગલકા 50 થી 60% જેવા કૂક પણ થઈ ગયા। તો આ ગલકાને એકવાર પાછા આપણે ફેરવી લેશું। જે બાકીનો મસાલો છે એ ઉપર એડ કરશું અને પાછું આપણે બરાબર મિક્સ કરી લેશું। આ વડે તાવીથા અથવા ચપ્પુ વડે ફેરવી અને બરાબર મસાલા સાથે મિક્સ કરી લેવાના। અને અત્યારે આપણે જે પાણીનો ઉપયોગ કર્યો છે મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। ગરમ પાણી કરીને જેટલો શાકમાં રસો રાખવો હોય એ રીતે પાણી એડ કરી ઢાંકી અને 3 થી 4 મિનિટ આપણે ચડવા દેશું। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક પણ સરસ કૂક થઈ ગયું। તો એકદમ ટેસ્ટી એવું ભરેલા ગલકાનું શાક બનીને તૈયાર છે। ભાખરી સાથે, બાજરીના રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે એવું ગ્રેવીવાળું ગલકાનું શાક બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો તો શેર કરજો, લાઈક કરજો અને આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો। ખરેખર ગલકાનું શાક તમારું ખૂબ જ સરસ બનશે।